નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। આગમાં શ્રમજીવી પરિવારના 3 વર્ષનું બાળક બળીને ખાખ થયું છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। આગમાં શ્રમજીવી પરિવારનું 3 વર્ષનું બાળક બળીને ખાખ થયું। માંગરોળના હથોડા ગામે પેપરના ગોડાઉનમાં આગ લાગી હતી। હથોડા ગામે કુલિંગ પ્રક્રિયા દરમિયાન મૃતદેહ મળી આવ્યો છે। માંગરોળના હથોડા ગામે પેપરના ગોડાઉનમાં આગ લાગી હતી। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં યુવકની હત્યા કરવામાં આવી છે। તો આ હત્યાના સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા છે। તો સુરતથી વધુ એક સમાચાર, જેમાં જેકેપી નગર સોસાયટીમાં યુવકની હત્યા કરવામાં આવી। વિપુલ કાનાણી નામના યુવકની હત્યા કરવામાં આવી છે। તો હત્યાનો મામલો સુરત ખાતેથી સામે આવ્યો। જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે। સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। 3 થી 4 ઇસમો હત્યા કરીને ફરાર થયા છે। તો સુરતમાં ઘરફોડ ચોરીને અટકાવવામાં હવે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરત એલસીબી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા મળી છે। ગૂગલ પર દુકાનો સર્ચ કરી ચોરી કરનાર ગેંગ ઝડપાઈ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે 4 મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે 4 લોકોની અટકાયત કરવામાં આવી। ઘરફોડ ચોરીના જે ગુનાઓ છે તેનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે। 7 જેના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। આરોપીઓ રૂમ્સ હોટેલમાં રોકાયેલા હોવાની માહિતી મળી હતી। તેના આધારે 4ની અટકાયત કરવામાં આવી છે। આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએ જૈન ઝાલા અને પીએસઆઈ એમડી મહિડાએ 4 માણસોને અલથાણમાંથી રિંકુ ચૌહાણ, યોગેશ ઠાકુર, જોગેન્દ્ર રાજપૂત અને અભિષેક ઠાકુર નાને પકડવામાં આવ્યા છે। એમની પાસેથી મોબાઈલ, કેશ વગેરે બરામદ કરવામાં આવ્યા છે। એમની પૂછપરછ કરતા ખબર પડી કે અહીંયા સુરતમાં પણ એને ગૂગલ સર્ચ કરી અને ટાર્ગેટ કરતા હતા। અલગ અલગ વિસ્તારોમાં મની એક્સચેન્જની દુકાનોને સર્ચ કરેલું છે અને એમને ટાર્ગેટ કરતા હતા ઘરફોડ કરવા માટે। ભાવનગર શહેરમાં વધુ એકવાર માનવતા લજવાઈ છે। મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। યુવતીના ઘરમાં જ ભાડે રહેતા શખ્સે દુષ્કર્મ આચર્યું। મજૂરીએ ગયેલ મહિલાની મનોદિવ્યાંગ દીકરીએ કરી હતી અને તેનો ફાયદો ઉઠાવી નરાધમે કૃત્ય કર્યું હતું। ત્યારે બોરતળાવ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે અને આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। સુરતમાં એક મહિલાએ ડોરબેલ વગાડવા જેવી બાબત પર 7 વર્ષીય બાળકને નિર્દયતાપૂર્વક માર માર્યો છે। બાળકને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। મારામારીની ઘટનામાં બાળકને પેટ અને જમણા પગમાં ઈજાઓ પહોંચી છે। સમગ્ર મામલે બાળકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આરોપી મહિલા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। પિલોર પાસે ત્યાં પહેલાં ઢસડીને ત્યાં લાવે છે, ત્યારે માર મારે છે। ત્યારે ઢસડીને લાવ્યા પછી પિલોર પાસે એને ઘા કરે છે અને માર મારે છે। માર માર્યા પછી એ સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ છે। એટલે અમે બીજે દિવસે સરથાણા પોલીસ સ્ટેશનમાં સવારમાં કમ્પ્લેન કરી કે સાહેબ મારા છોકરાને ઢોર માર માર્યો છે। તો સાહેબે અમારી અરજી લીધી। ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારના સત્યનારાયણમાં છેલ્લા લાંબા સમયથી નાળામાંથી ઉપરવાસનું દૂષિત પાણી વહેતા સ્થાનિક લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। ગંદા પાણીના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે અને રોગચાળાનો ભય પણ ઊભો થયો છે। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર વાયદાઓ કરી રહ્યા હોવાના આક્ષેપો છે। ગંદા પાણીના કારણે મોટાથી લઈને બાળકોમાં મેલેરિયા, તાવ અને શરદી જેવા રોગો જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકોની માંગ છે કે मनपा तात्कालिक कार्यवाही કરી નાળાની સમસ્યા દૂર કરે। અમારે આ નાળાની બહુ તકલીફ છે। આજુબાજુમાં બધા બહુ બીમાર પડી જાય છે અને બાળકો કોઈ સ્કૂલે જઈ શકતા નથી, ડેન્ગ્યુ થઈ જાય છે એ લોકોને।
અને આ તકલીફ હંમેશા માટે રહે છે. બધા આવીને જતા રહે છે, પણ કોઈ કાંઈ હલ થતો નથી આની અંદર. અમારી એવી માંગ છે કે આ બધું પેક થઈ જાય ને વ્યવસ્થિત રસ્તો થઈ જાય, બધાની અવર જવર થઈ જાય ને છોકરા લોકોને કોઈને કઈ તકલીફ ના થાય. આ ગટરની છે તકલીફ ભાઈ. પાણી ભરાણું જુઓ તમે, પાણી જાતું નથી ચોમાસામાં, બધાને ઘરમાં ગરી જાય. રાત્રે સુતા હોય તો રાત્રે પાણી ગરી જાય. અને અત્યારે કેવી સમસ્યા હાલ છે? અત્યારે હાલ તો મચ્છરનો ત્રાસ. બીમાર એટલા માણસો પડે ને તે ચિકનગુનિયા બધે થાય ને તે અમે હાદાનગર થી અમે ક્યાં લીલા સર્કલ દવા લેવા ગયા ને એક ઘરના ઓળ જણા છે એ કે તમારા હાદાનગર માં તો એટલા બધા મચ્છર કરડે છે ને તમને ચિકનગુનિયા મટતા નથી કે અમે એક બે મહિના દવા ત્યાં લેવા ગયા. કારણ શું છે? આ ગંદકી લીધી. ગુજરાત કુંભારવાડા વિસ્તારમાં ગુજરાત રસ ભંડારથી કુકડા કેન્દ્ર સુધીનું નાળું હાલ ખુલ્લામાં છે. એમાં 2 રોડ ઉપરના કલવટ જે રોડ વિભાગ દ્વારા આયોજનમાં લીધેલું છે, એમાં એક કલવટ રોડ વિભાગ દ્વારા પૂર્ણ પણ કરવામાં આવેલું છે. બાકી રહેતું જે ખુલ્લું નાળું છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બોક્સ ડ્રેન લેવાનું આયોજન લેવામાં આવેલું છે, પરંતુ એમાં અમુક મિલકતોની પ્રાઇવેટ મિલકતોમાંથી જાય છે. એટલે એ બધાના નિરાકરણ અર્થે ટાઉન પ્લાનિંગ વિભાગેથી કાર્યવાહી શરૂ છે. માટે જગ્યા ઉપલબ્ધ થઈ હતી એ તમામ વિસ્તારનું એ જે નાળું છે એને બંધ કરવાની કાર્યવાહી ડ્રેનેજ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે. ગાંધીનગરમાં જે પ્રમાણે રોગચાળો ફેલાયો છે અને લોકો છે તે ત્રાહિમામ થયા છે, તેવી જ રીતે ભાવનગરમાં પણ હાદાનગર વિસ્તારમાં એક નાળું છે તે લોકોના ઘર પાસેથી પસાર થઈ રહ્યું છે. આજુબાજુમાં લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે, ત્યારે નાના બાળકો અને મોટાઓને અવારનવાર દવાખાને લઈ જવા પડે છે, જેને લઈને બીએમસીમાં આ રજૂઆત કરવા છતાં પણ બીએમસી કોઈ ધ્યાન દેતું નથી. ત્યારે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નાળાનું કામ વહેલી તકે કરવામાં આવે તો વધુ સારું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દેશભરની પોલીસને વર્ષોથી હંફાવતો ખૂંખાર ડાકુ રહેમાન ડકેત આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષથી ફરાર રહેલો આ ડાકુ 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હતો. નકલી સીબીઆઈ અધિકારીથી લઈ સાધુ બાવાના વેશમાં લૂંટ કરનાર રહેમાન સામે હવે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. એ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની, જે ઈરાની ડેરા નામના પ્રખ્યાત વિસ્તારના ત્યાંનો મુખ્ય સૂત્રધાર અને ગેંગ લીડર છે, એ સુરતમાં આવ્યો છે. એ બાતમી આધારે એમની ટીમે એને ગઈકાલે દબોચી લેવામાં આવ્યો છે. અને જ્યારે આને પકડવામાં આવ્યો પછી ઘણા બધા રહસ્યો એમાંથી ખુલવા પામ્યા છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સચિન ચોકડી પાસેથી ડ્રગ્સ ટેમ્પલ માદક પદાર્થ પકડી પાડ્યો છે. પોલીસે દરોડો પાડીને શંકાસ્પદ આરોપીની તલાશી લેતા તેની પાસેથી 43.450 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ₹3.84 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી મોબાઈલ, રોકડ સહિત સામગ્રી કબજે કરવામાં આવી છે. ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. ભાવનગરના અકવાડા જત વિસ્તાર નજીક બનેલી એક કરુણ હત્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી. કાકાની દીકરી સાથે થયેલી વોટ્સએપ અને ફોન પરની વાતચીતને લઈ ઠપકો આપવા ગયેલા દિનેશ ચૌહાણ પર છરી વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા દિનેશ ચૌહાણનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ ઇજાગ્રસ્ત કલ્પેશ ચૌહાણને પણ ગંભીર ઈજા પહોંચી હતી અને તેમની હાલત સારવાર ચાલુ છે. હત્યાના બનાવને લઈ બી ડિવિઝન પોલીસે આરોપીની અટકાયત દ્વારા સમગ્ર હત્યાકાંડનું રિકન્સ્ટ્રક્શન કરાવી ઘટનાની સંપૂર્ણ કડી ખુલ્લી પાડી હતી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જે અકવાડા જે છે નાથિયા તળાવનો જે વિસ્તાર જે છે જત વિસ્તાર, ત્યાં મારામારીનો બનાવ બનેલ અને જે મારામારીનો બનાવ બનેલ તે ખૂનમાં પરિણમ્યો. જેની હકીકત એવી છે કે દિલીપ ડાભી કરીને જે છે ફરિયાદી, તેના દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે કે તેમના મામા જે દિનેશભાઈ તેના ભાગીદારની દીકરી સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ સોલંકી, તે અવારનવાર વોટ્સઅપ પર વાતચીત કરતો હતો.
જેતપુરના ભુજાધાર વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. સાવકી દીકરી સાથે પત્ની ગોરકી ઉર્ફે રેખાના સંબંધોને લઈને થયેલા ઝઘડામાં પતિ રાકેશ સિંઘે પત્ની પર કાતરથી હુમલો કરી હત્યા નિપજાવી હતી. તેમજ ઘટનામાં વચ્ચે પડેલી સાવકી દીકરીને પણ કાતરથી પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારે ઈજાગ્રસ્ત દીકરીને તાત્કાલિક જૂનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ દીકરીએ પોતાના પિતા વિરુદ્ધ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે જેતપુર સિટી પોલીસે આરોપી પિતાને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન પાણીજન્ય સહિતના રોગચાળાએ માથું ઉંચક્યું છે. આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ ઝાડા ઉલટીના 242 કેસ નોંધાયા છે, જ્યારે શરદી ઉધરસના 1083 અને તાવના 725 કેસ સામે આવ્યા છે. ઉપરાંત ટાઇફોઇડનો 1 અને કમળાના 4 કેસ નોંધાતા ચિંતાનો માહોલ સર્જાયો છે. સ્થિતિને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાની ટીમે પાણીપુરીવાળા તથા મિનરલ વોટરના વેપારીઓ પાસે ચેકિંગ હાથ ધર્યું છે. રહેણાંક વિસ્તારોમાં પાણીમાં ક્લોરીનની તપાસ કરવામાં આવી રહી છે અને કેટલાક વિસ્તારોમાં ફોગિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ જુડા દ્વારા ઝાંઝરડા વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 5 તેમજ 7 સામે અનેકવાર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જૂનાગઢ કલેક્ટર તેમજ જુડાને અનેકવાર આવેદનપત્ર આપી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. સ્કીમ લાગુ થવાથી ખેડૂતોને ટીપી સ્કીમના લીધે જે જમીનમાં ભવિષ્યમાં નુકસાન થનાર હોય, સરકાર આ મામલે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરે તે માટેની રજૂઆતો પણ કરવામાં આવી હતી. અમારી ઘણા વખતની લડત ચાલુ છે અને કિસાન સંઘનો અમને ખૂબ સપોર્ટ મળ્યો છે. એને કારણે કદાચ આ રદ થયું, અમને હજી આધિકારિક કોઈ સૂચના મળી નથી. છતાં પણ જો અમારા લાગણીને માન આપીને સરકારે આ નિર્ણય લીધો હોય તો ખૂબ યોગ્ય છે અને અમે એને હદથી વધાવીએ છીએ. બાકી ટીપી સ્કીમમાં ખેડૂતને ટોટલી નુકસાન જ છે. 40% જમીન કપાય છે, પ્લસ બેટરમેન્ટ ચાર્જના પૈસા પણ ખેડૂત પાસે વસૂલ કરવામાં આવે છે. એટલે આ ટીપી એટલે વિકાસ, ભલે શહેરનો વિકાસ થાય પણ ખેડૂતોનો વિનાશ જ છે. વર્તમાન પત્રો દ્વારા એવી માહિતી મળી કે જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ અને કોર્પોરેશનની ટીપી સ્કીમ નંબર 5 ઝાંઝરડા અને ટીપી સ્કીમ નંબર 7 ઝાંઝરડા રદ થઈ હોવાનું જાણવા મળેલ છે. પરંતુ આવી કોઈ સત્તાવાર માહિતી અમને હજુ સુધી મળેલ નથી. ખાસ કરીને જોઈએ તો મુસદ્દારૂપ નગર રચના યોજના નંબર 7 ઝાંઝરડા અગાઉ સરકારશ્રી દ્વારા 26/7/2024 નામંજૂર કરવામાં આવેલી. ફરીથી બનાવવા માટે ટીપી એક્ટ 1976ની કલમ 41(2) હેઠળ ઈરાદો અમે જાહેર કર્યો તારીખ 7/1/2025 રોજ. આજે ઘણા સમયથી આ ટીપી નંબર 5 અને 7 બાબતે અનેક વખત રજૂઆત થઈ છે. કારણ કે સરકારે જ્યાં મહાનગરપાલિકા દ્વારા ઝાંઝરડા અને ખલીપુરની જે જમીન છે એમાં ટીપી નંબર 5-7 લાગુ કરવામાં આવી હતી અને એને અનુસંધાને અમે રજૂઆત પણ અગાઉ પણ કરવામાં આવી હતી અને એને કારણે રદ થઈ હતી એક વખત અને ફરી વખત પણ આ લોકોએ મિટિંગ બોલાવી અને ખેડૂતોને આ સહમતિ લેવા માટેની જે ઓનર્સ મિટિંગ મળી ત્યારે બહુમતીથી ખેડૂતોએ વિરોધ કરી અને એનો ઠરાવ પણ કરાવેલો હતો. પોરબંદરના ઘેડ વિસ્તારમાં વિકાસની કામગીરીને લઈ પાલ આંબલિયાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. તેમણે રજૂઆત કરતા જણાવ્યું કે ફેબ્રુઆરી 2025ના બજેટ સત્રમાં ઘેડમાં વિકાસની કામગીરી માટે 1500 કરોડ ફાળવવામાં આવ્યા હતા. વર્ષ પૂર્ણ થવા છતાં ઘેડમાં વિકાસના નામે કામગીરી આજે પણ શૂન્ય છે. સરકારની નીતિ સાફ હોત તો કામ શરૂ થઈ ગયું હોત તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. હજી સુધી જો વહીવટી મંજૂરી 11 મહિના પછી એ ન મળી હોય, હવે 1 મહિનો બાકી છે, ફરીથી નવું બજેટ સત્ર આવશે, તો સરકાર માત્ર અને માત્ર જાહેરાતો કરવી, સૈદ્ધાંતિક મંજૂરીઓ આપવી આટલું જ કરવા માગે છે કે ઘેડનો ખરેખર અર્થમાં વિકાસ કરવા માગે છે? સરકારની નીતિ અને નિયતમાં ક્યાંક ખોટ હોય એવું લાગે છે.
સુરત સહિત રાજ્યભરના બજારોમાં ઉત્તરાયણને લઈને ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પતંગ દોરીના ભાવમાં વધારો થતાં જ ગ્રાહકો ચોંકી ઉઠ્યા છે, જેમાં સાદી દોરી ઉપરાંત સિલ્ક, નાયલોન અને ખાસ કોટિંગવાળી દોરીના ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે કાચો માલ, ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન ખર્ચ વધવાથી દોરીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જે કોટન દોરાની અંદર આજે લગભગ એવરેજ પ્રમાણે બધા કોટન દોરામાં 7% જ વધારો થયો છે. તે પતંગની અંદર 20 થી 25% વધારો છે. આ વખતે ખાસ કરીને કઈ જગ્યાથી ને કેવી રીતે માંગ વધી છે? આખા ગુજરાતમાંથી, તેમાં અમદાવાદ અને બરોડામાંથી વધારે પડતું આવેલું છે. લખતર કોળી ઠાકોર સમાજ દ્વારા સામાજિક બંધારણ સુધારણા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લખતર આદલસર રોડ પર વેલનાથ સોસાયટી ખાતે સામાજિક બંધારણ સુધારા સભા યોજાઈ હતી. ઠાકોર સમાજમાં ચાલી રહેલી પેઢી દર પેઢી કેટલાક કુરિવાજો, વ્યસન મુક્તિ, સગાઈ કે લગ્ન પ્રસંગમાં ચાલી રહેલા બિનજરૂરી વ્યવહારો બંધ કરવા માટે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. સામાજિક પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા એજન્ડા મુજબ કેટલાક સુધારા વધારા કરીને નિયમો અમલ મૂકવા સમાજ સમક્ષ પ્રસ્થાપિત કર્યા હતા. ભાવનગરમાં માનવતા લજવતી ઘટના સામે આવી છે. ઘરમાં ભાડે રહેતા રાધામયે મનોદિવ્યાંગ યુવતીની મજબૂરીનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું છે. માતા મજૂરીએ ગઈ હતી ત્યારે દીકરીને એકલી જોઈ હેવાને પોતાની હદ વટાવી દીધી. આ શરમજનક ઘટના બાદ બોતડાવ પોલીસે આરોપીને દબોચ લેવા ચક્રગતિમાન કર્યા છે. જાણીતી ફિલ્મ અભિનેત્રી સ્વર્ગસ્થ પરવીન બાબીનો મહેલ જેવો આલિશાન બંગલો જૂનાગઢમાં આવેલ છે. આ મહેલ જેવા બંગલામાં તોડફોડ કરવામાં આવી છે. બાબી વંશ સાથે સંકળાયેલા મહેલ જેવા બંગલામાં કરાયેલ તોડફોડને લઈને જૂનાગઢમાં જ વસતા બાબી વંશના સગા સંબંધીઓ સવાલ ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ. આઝાદી પહેલા જૂનાગઢ પર બાબી વંશનું શાસન હતું. બાબી વંશના શાસકોનો એક મહેલ જૂનાગઢ શહેરમાં આવેલો છે. આ એ બાબી વંશ છે કે જે આઝાદી સમયે પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા જાહેર કરી હતી. જોકે જૂનાગઢના રહેવાસીઓએ આરજી હુકુમત રચીને બાબી શાસનના પાકિસ્તાન સાથે જોડાવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ બાબી શાસકના દીવાનની દીકરી એટલે કે જાણીતી ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીના સગા જ્યાં રહેતા હતા તે મહેલનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો છે. આ મહેલનો એક ભાગ કોણે તોડ્યો તેને લઈ વિવાદ સર્જાયો છે. સમગ્ર મામલે મહાનગરપાલિકા કમિશનર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સમાચારોના માધ્યમથી મને આ વાતની જાણ મળી હતી. આ જગ્યા મનપા હસ્તક કે મનપાની મિલકત નથી. મનપા કે તેની કોઈ એજન્સી દ્વારા હવેલી તોડવામાં આવી નથી. આ જાણકારી અમને પણ મીડિયાના મારફતે મળી છે અને આમાં અમે તપાસ કરાવી હતી. તો મહાનગરપાલિકા કે તેની કોઈ પણ એજન્સી દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. એનું કારણ છે કે એ જે જગ્યા બતાવવામાં આવી રહી છે તે મહાનગરપાલિકાની જગ્યા નથી, તેમજ તે મિલકત પણ મહાનગરપાલિકા હસ્તક નથી. તેથી મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી નથી કરવામાં આવી. કોના દ્વારા કરવામાં આવી રહી છે તે અલગ તપાસનો વિષય છે અને આ બાબતે કંઈ પણ આગળ જાણકારી મળશે તો અમે એમાં આગળ ચોક્કસ આગળ કાર્યવાહી કરીશું. જૂનાગઢમાં જ રહેતા બાબી વંશના વંશજો 3 થી 4 દિવસ પહેલા જે મહેલ અડીખમ ઉભો હતો તેનો કેટલોક ભાગ રાતોરાત જર્જરિત બનીને કેવી રીતે તૂટી ગયો તેવો સવાલ ઉઠાવી રહ્યા છે. જે મહેલનો કેટલોક ભાગ તૂટી ગયો છે તે મહેલની માલિકી એક સમયે સમગ્ર બોલિવૂડમાં પોતાના આગવા, બોલ્ડ અભિનય અને પ્રણય ફાગને કારણે હા મચાવી દેનાર પરવીન બાબીનો છે. ત્યારે ઐતિહાસિક મહેલ કોણે તોડી નાખ્યો તે અંગે પોલીસ કે મનપા કોઈ પણ જાણતું નથી તેવો દાવો આ બાબી વંશના વંશજોએ કર્યો છે. બાબી વંશના વારસદારો આ અંગે માલિકી અંગેના પુરાવા સાથે કાર્યવાહી પણ કરશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમરેલી જિલ્લાના બગસરામાં આવેલી અંદાજે 100 વર્ષ જૂની ઐતિહાસિક પોસ્ટ ઓફિસ અચાનક બંધ કરાતા ભારે રોષ ફેલાયો છે. આ 3/1/2026ના રોજ કોઈ પૂર્વ જાણ કર્યા વિના પોસ્ટ ઓફિસ બંધ થતા સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોસ્ટ ઓફિસ ફરી શરૂ કરવાની માંગ સાથે મીડિયા સમક્ષ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ગામને ખૂબ નજીક આવેલી આ પોસ્ટ ઓફિસ બંધ થતા વૃદ્ધો, મહિલાઓ અને ગ્રામજનોને રોજિંદી સેવાઓ માટે દૂર જવું પડશે, જે મોટી મુશ્કેલી ઊભી કરશે.
આજે બગસરાની જૂનીમાં જૂની પોસ્ટ ઓફિસ હોય તો એક જ હતી, ત્યાર પછી નવી બનાવેલ છે, તો કોઈ પણ કારણ જાણ કર્યા વગર કારણોસર બંધ કરી દેવામાં આવેલ છે. તો તાત્કાલિક ચાલુ કરે, જો ઉગ્ર ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. આ પોસ્ટ ઓફિસ વહેલામાં વહેલી તકે શરૂ થાય એવી લોકોની માગણી છે. અને 34 ગામનો વહીવટ છે આ પોસ્ટ ઓફિસમાં, અને એમ કહેવામાં એમ આવે છે કે તેનો વહીવટ નથી થતો. તો અત્યાર સુધી શું થતું હતું એ પણ અમને લોકોને જણાવે. લખતર યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. યુવા મોરચાના યુવાનો દ્વારા સ્વામી વિવેકાનંદ પ્રતિમાને પુષ્પહાર ચડાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે લખતર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા, યુવા મોરચા મંત્રી કુલદીપસિંહ ઝાલા, બિપિન ગોહિલ સહિતના યુવા મોરચાના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉત્તરાયણ પર્વ પહેલા સુરત કોર્ટ પરિસરમાં સલામતી માટે ખાસ પગલું લેવામાં આવ્યું હતું. પોલીસે કોર્ટ પરિસરમાં જાગૃતિ સાથે સલામતી અભિયાન હાથ ધર્યું હતું. હેલ્મેટ અને સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. વકીલો અને કોર્ટના નોકરી કરતા સ્ટાફની બાઇક પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યું હતું. તેમજ પતંગની દોરીથી અકસ્માત ટાળવા સાવચેતી રાખવા અપીલ કરાઈ હતી. ઉમરા પોલીસ સ્ટેશન તરફથી સુરત જિલ્લા ન્યાયાલય પરિસર ખાતે કોર્ટમાં કામ કરતા કોર્ટના સ્ટાફ અને વકીલશ્રીઓની બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉત્તરાયણના તહેવારોમાં પતંગની દોરી માંજાથી બાઇક સવારોને નુકસાન થતું હોય છે. ઘણી વખત જીવલેણ અકસ્માતો પણ સર્જાતા હોય છે, જેના કારણે તેનાથી એ લોકોના જીવનું રક્ષણ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સુરતનું નામ આવે એટલે સ્વાદ આપોઆપ યાદ આવી જાય, અને સ્વાદની વાત થાય ત્યારે ઉત્તરાયણ અને ઊંધિયું અલગ કરી શકાય નહીં. હવે તો સુરતનું પ્રસિદ્ધ ઊંધિયું દેશ નહીં પરંતુ વિદેશ સુધી પહોંચી રહ્યું છે. સુરતથી દુબઈ માટે શરૂ થયેલી ફ્લાઇટ બાદ હવે ઊંધિયું પણ પાર્સલ થઈને દુબઈ પહોંચી રહ્યું છે. ઉત્તરાયણ પહેલા જ શહેરના ઊંધિયાના વેપારીઓ 2 દિવસ અગાઉથી તૈયારીઓમાં લાગી જાય છે. આ વર્ષ તેલ અને શાકભાજીના ભાવમાં વધારાને કારણે ઊંધિયાના ભાવમાં પણ વધારો જોવા મળશે. ઉત્તરાયણના દિવસે ઊંધિયું 400 થી 500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાશે. તેમજ ઊંધિયું બનાવનાર વેપારી જણાવ્યું કે દર વર્ષે ઉત્તરાયણમાં હજારો કિલો ઊંધિયું આરોગવામાં આવે છે. આ વખતે દર વર્ષની જેમ જ આ વખતે બી લોકો જેમ જેમ ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ તેમ ઊંધિયાનો સ્વાદ માણવા માટે દેશ વિદેશથી દુબઈ, હવે તો દુબઈથી બી ડાયરેક્ટ અહીંયા આગળ ફ્લાઇટ થઈ ગઈ છે, એટલે દુબઈ બી લોકો અહીંયાથી લઈ જઈ શકે છે અને લઈ જાય બી છે. ઘણી જગ્યાએ જાય છે પાર્સલો, લંડન બી જાય છે પાર્સલ, કેનેડા બી લઈ જાય છે લોકો, અને અહીંયાના સુરતી લોકો તો ખાય જ છે. ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની બજારોમાં પતંગ અને દોરાની ખરીદીમાં હાલ મંદી જોવા મળી રહી છે. પતંગ અને દોરાના ભાવોમાં 20 થી 30% વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે વડાપ્રધાન મોદી સરદાર પટેલ, બુલેટ ટ્રેન, ડોરેમોન, છોટા ભીમ સહિતની પતંગો અને યુસુફ ભગવાન, સુરતી મારો, બરેલી દોરીનો ક્રેઝ જોવા મળે છે. જોકે હોલસેલ તેમજ રિટેલના ભાવમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે અને મંદી પણ જોવા મળી રહી છે. વેપારીઓએ પતંગ અને દોરીનો સ્ટોક તો કરી નાખ્યો છે, પરંતુ ઘરાકી ન રહેતા ચિંતિત બન્યા છે. પરંતુ અંતિમ દિવસોમાં ઘરાકી વધશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. એવી મંદી છે ધંધામાં કે પતંગ દોરામાં કે કોઈ કસ્ટમર અમારી દુકાનમાં દેખાતા નથી. હાલમાં મોંઘવારીનો માલ એટલો બધો છે કે અમે ધંધો કેવી રીતે કરી. ખાસ કરીને કેટલા ટકાનો ભાવ વધારો આવ્યો? અત્યારે ખાસ કરીને 30 થી 40% વધારો, એટલે કસ્ટમરને બહુ ઓલી થાય છે, એટલે કસ્ટમરે ભાગી જાય છે ભાવ કેવી ને ત્યાં. શું લાગે તમને આગામી સમયમાં? આગામી સમયમાં અમની આશા એવી છે કે 3-4 દિવસમાં ધંધો ખુલે એવી અમારી આશા છે. આ વખતે ભાવમાં વધારાને કારણે હજી ઉત્તરાયણનો એવો માહોલ બન્યો નથી. 4 દિવસની જ વાર છે અને અવનવી ડિઝાઇનો પતંગમાં અને ફિરકામાં આવી નવી કંપનીઓ આવે છે, એના માટે હરીફાઈ વધારે છે કંપનીમાં અને મંદીનો માહોલ છે. પણ પતંગ રસિયાઓ જે છે એ છેલ્લા 3 દિવસમાં એવું માર્કેટમાં દેખાશે કે
એ વધારે ખરીદી કરે અને ઉત્તરાયણનો માહોલ બનાવશે. ખાસ કરી કેટલા ટકા ભાવ વધારો આવ્યો લાગે છે? ભાવમાં 25 થી 30% આ વખતે વધારો છે ગયા વખત કરતા. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.